બાદ તંત્ર જાગતું હોય છે અને રાજ્યમાં થોડા દિવસો પહેલા જ જે ટીઆરપી ગેમ ઝોનની અંદર ગોઝારી ઘટના સર્જાઈ હતી અને ત્યારબાદ તંત્ર જાગ્યું અને એક્શન મોડમાં આવીને પગલાં લીધા। છોટાઉદેપુર જિલ્લામાં પણ એમજીવીસીએલ જાણે કે દુર્ઘટના સર્જાયા બાદ જ પગલાં લેવાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નસવાડી તાલુકાના કેટલાક વિસ્તારોમાં વીજ લાઇનમાં પોલની હાલત કંઈક એવી છે કે ક્યારે કોના પર પડે તે નક્કી નથી। નમી ગયેલા વીજ પોલની હાલત આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, તે વીજ પોલ પડું થઈ રહ્યા હોય તેવા આ દ્રશ્યો છે, પરંતુ એમજીવીસીએલની બેદરકારી એટલી હદે છે કે પોલને ઠીક કરવા માટે તેમની પાસે સમય જ નથી। રસ્તા ઉપર બધા થાંભલા છે, એકાએક રસ્તા ઉપર થાંભલા લંબેલા છે, તો એ સીધા ના થાય તો પછી કોઈને પર પડે તો ડર લાગે ને, ડર લાગે ને। લાઈનો લંબેલી હોય, આ સામે ઝાડવા છે જે લાઈનોમાં છે, કરંટ લાગે નહીં, ડર લાગે બધો। હા, નમી પડેલું છે, આ સખત રિપેર કરવું જોઈએ, આમને તકેદારી થોડી રાખવી જોઈએ અને ઝાડવા બી અમુક નમી ગયેલા છે, અડી ગયેલા છે। કોઈ માણસ શોર્ટ સર્કિટ થાય કે ઢોર શોર્ટ સર્કિટ થાય તો આશ્ચર્યજનક જેવું થાય। નસવાડીથી કંકુ વાસણ જતા રસ્તા પર ભારે વાહન વ્યવહાર રહેતો હોય છે અને રસ્તા પર વીજપોલની આવી કફોડી હાલત હોવાથી મુસાફર ભરેલા વાહનો પર પડે તો મોટી જાનહાનિ સર્જાવાનો ડર રહે છે। અત્રે મહત્વપૂર્ણ છે કે નમેલા વીજપોલના વાયરો વધી ગયેલી આ લીલા ઝાડની ડાળીઓમાં અડતા ખેડૂતોને ચોમાસામાં વીજ કરંટ લાગવાની તેમજ જીવલેણ અકસ્માત થવાનો ભય રહે છે। ગુજરાતની અંદર હાદસા અને જે દુર્ઘટના જે સર્જાઈ રહી છે તેને લઈને કેટલાક લોકોના હવે જીવ જતા હોય છે, જેનું કારણ હોય છે મોટે ભાગે તંત્રની બેદરકારી। આપ જોઈ શકો છો કે આજે નસવાડી તાલુકાનું આજે નસવાડીથી કંકુ વાસણ જતો જે માર્ગ છે એ માર્ગ પર આજે વીજ પોલ છે, આ વીજ પોલ છે એ વીજ પોલ નમી પડેલા છે અને અકસ્માત સર્જાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે। એક બે નહીં, અસંખ્ય જે વીજ પોલ છે એ વીજ પોલ રોડની તરફ નમી પડેલા છે, એટલે રાહદારીઓને એક જોખમકારક કહી શકાય તેવી જે સ્થિતિ ઊભી થયેલી છે। આ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર જે એમજીવીસીએલના જે અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે। રોડ પર જ નહીં પરંતુ ખેતરોની અંદર પણ જે વીજ પોલ છે એ નમેલા છે, વાયરો નમેલા છે, તેને લઈને ખેડૂતોને હવે ખેતરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે। કેટલાક જે વીજ પોલો છે એ વીજ પોલ પર જે ઝાડી ઝાખરા ઉગેલા છે તેને લઈને કરંટ પણ ઉતરી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે। એટલે ખેડૂતોનું કહેવું પણ એવું છે કે જો આવનારા સમયની અંદર ચોમાસું આવશે અને જો પાણી તેની પર પડશે તો ખેતરમાં જવું મુશ્કેલ બનશે। હવે આ જે બેદરકારી છે એ બેદરકારીને લઈને આ વિસ્તારના ખેડૂતોએ અને રાહદારીઓએ વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી। હવે જરૂરી એ બન્યું છે કે જલ્દીથી જલ્દી ચોમાસા પહેલાં આનું નિરાકરણ આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર। અમદાવાદમાં ઇન્ડિયા કોલોની વોર્ડમાં પાણી માટે